આજે તો એટલું વેચ્યું કે આખી દુકાન ખાલી કરી નાખી. આજે કોઈ સગાડ્યો ને એટલે મોડો જાગી ગયો. હવારમાં પાણી ટાઢું લાગે એટલે તોય તે નવું પડે પરાણે. નાઈ તો થઈ જાય કમ્પ્લીટ. હવે વાળ વળવી લેવી થોડા. હા ભાઈ ફોન જોતો જોતા નાસ્તો કરે એટલે મને ભાઈ કહે કે હને તું સા પી લે ખાલી, પછી હું તને દુકાને જઈને નાસ્તો કરાવી દે. પછી તો હું છે મેં આ ભાઈ ની વાત માની તરત બેસી ગયો ઇકોમાં. આપણે વીએ તરત દુકાને. એ હાલો પાત્રા ખમણ ઇડલી સંભાર હાલો. ચાલુ વરસાદે આ ભાઈ છત્રી લઈને આવ્યો તોય તે આ ભાઈ ને સપલા તૂટી જાય. साला ये दुख का खत्म नहीं होता बे. હા ભાઈ તો રેનકોટ ને ટોપી કરી નાખી લાગે. ટોકી છે તો ગમદાણ કેમ ખબર નહીં કે હને આ કેમ સોડા વહી જતી છે. હા એવો રૂપાળો ખૂટ્યો. હા ભાઈ પાસે છત્રી છે તોય પલ્લી ગયા. આજે તો એટલી વસ્તુ વેચી કે આઈફોન લેવાનો વારો આવી ગયો. અને પછી અમે તો ઉપડી ગયા હવે આઈફોન લેવા. મેં તો આ ભાઈ ને કીધું કે 100 રૂપિયાનો આઈફોન આપો તો એને કહી દીધું કે આ લે આઈફોન આપો લે. આઈફોન નહીં આપણે તો સમોસા લેવા આવ્યા હતા. અંકિત ત્યાં તો હામું જોયું. પછી તો ઓલા ભાઈ કે ઉભર આ હારું ન લાગે યાર. ત્યાં તો આમથી કાનભાઈ ઉભા થઈને આવી ગયા આઈફોન દેખાડવા આપને. બિચારાને 3 અટી ગયો. આવું કરીને મારીને તોડી નાખો. બધાને ટાટા કરીને વીએ આપણે ઘરે. દુકાને જમીને આવ્યા જતા આ ભાઈ ભૂવો પાણી ચાલુ કરી દીધી. આ ભાઈ કોકને લારી માંથી સફરજન ઉપાડે એટલે આ ભાઈ કે મારે સફરજન ખાવું એટલે આપણે ટીવી માં જોઈ ગયા તો આપણે વાયરલ થઈ ગયા હતા. સફરજન ખાતા ઓલકોર ફરી ગયા. જો તમારે એડિટિંગ કે વિડીયો કે પ્રમોશન કરાવવું હોય તો મને બોલાવી લેજો. હું તમને વ્યાજબી ભાવે હું તમને એડિટિંગ અને પ્રમોશન કે ગમે એવી વસ્તુ હોય એ હું તમને કરી આપીશ. કે આપણે પછી બહાટી બોલાવી એટલે એ ભાઈ કેમેરો બંધ કરો જલ્દી. હાલો. હા ભાઈ ને મોટા વહીવટ હાલે એટલે પછી આપણે કરી નાખ્યા એન્ડ. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આજનો વિડીયો અહીં એન્ડ કરીએ છીએ. મળશું આપણે બીજા બ્લોગમાં.